આપણી આસપાસ જુઓ તો બધે જ માહિતી છે. નંબર્સ, ફેક્ટ્સ, સતત કંઈક ને કંઈક આવતું જ રહે છે. પણ આ બધાનો મતલબ શું? ચાલો ને આજે આ માહિતીના દરિયામાં એક ડૂબકી લગાવીએ અને શોધીએ કે આ આંકડાઓ પાછળ કઈ મજેદાર વાર્તાઓ છુપાયેલી છે. આ સ્ક્રીન પર જુઓ, આને કહેવાય કાચી માહિતી એટલે કે રો ડેટા. અહીં કેટલાક વિદ્યાર્થીઓના પરીક્ષાના પરિણામો છે. અત્યારે તો આ ફક્ત નામો અને નંબરોનો એક ગૂંચવાડો જ લાગે છે, ખરું ને? જ્યાં સુધી આપણે તેને સરખી રીતે ગોઠવીએ નહીં ત્યાં સુધી આમાંથી કંઈ સમજાય એવું નથી. તો મોટો સવાલ એ છે કે આ ગૂંચવાડાને એકદમ સ્પષ્ટ કેવી રીતે બનાવવો? આ આંકડાઓને એવી રીતે કેવી રીતે ગોઠવી શકાય કે તે પોતે જ એક વાર્તા કહેવા લાગે? અને એનો જવાબ છે ઓર્ગેનાઇઝેશન, એટલે કે આયોજન. કોઈપણ માહિતીને સમજવા માટેનું સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે તેને વ્યવસ્થિત રીતે ગોઠવવું. અને આ કરવાની સૌથી સહેલી રીત કઈ? બસ એક સાદું ટેબલ બનાવીને શરૂઆત કરી શકાય છે. એ બધી વેરવિખેર માહિતીને એક ચોક્કસ માળખામાં મૂકી દે છે, જેથી બધું સમજવામાં સરળતા રહે. દાખલા તરીકે આ ટેબલ જુઓ, અહીં અલગ અલગ ભોજનની પસંદગીઓનું લિસ્ટ છે. જુઓ, ખાલી બધા વિકલ્પોને વ્યવસ્થિત રીતે લખી દેવાથી જ કેવું બધું ક્લિયર દેખાવા લાગ્યું. ચાલો, માહિતી તો ગોઠવાઈ ગઈ. હવે વારો છે ગણતરી કરવાનો. અને એના માટે એકદમ ફાસ્ટ અને મજેદાર રીત છે, એ છે આવૃત્તિ ચિહ્ન. આપણે જેને અંગ્રેજીમાં ટેલીમાર્ક્સ કહીએ છીએ. તો આ આવૃત્તિ ચિહ્ન છે શું? એકદમ સિમ્પલ. 5-5ના ગ્રુપમાં કોઈપણ વસ્તુનો હિસાબ રાખવાની આ એક સુપર ફાસ્ટ રીત છે. ભલે તે સાવ સરળ દેખાય, પણ છે બહુ જ કામની વસ્તુ. એને વાપરવાની રીત તો એનાથી પણ સહેલી છે. જુઓ, પહેલી 4 વસ્તુઓ માટે 4 ઊભી લાઈન દોરવાની. 1, 2, 3, 4. અને હવે આવે છે મજા. 5મી વસ્તુ માટે શું કરવાનું? એ 4 લાઈનની ઉપર એક આડી લાઈન દોરી દેવાની. બસ, આનાથી 5નું એક ગ્રુપ બની જાય છે, જાણે એક દરવાજો બંધ થઈ ગયો હોય એમ. અને આ જ કારણે ગણતરી કરવી એકદમ ફટાફટ થઈ જાય છે. તો ચાલો પાછા પેલા ભોજનવાળા ટેબલ પર જઈએ. હવે જુઓ, ટેલીમાર્ક્સ ઉમેર્યા પછી તરત જ ખબર પડી જાય છે કે કઈ વાનગી કેટલી પસંદ કરવામાં આવી છે. 5-5ના ગ્રુપ ગણવા કેટલા સહેલા છે નહીં? આનાથી માહિતી સમજવાની સ્પીડ જ વધી જાય છે. ઓકે, તો આપણે માહિતીને ગોઠવી લીધી, ગણતરી પણ કરી લીધી. હવે શું? ચાલો આને એક લેવલ ઉપર લઈ જઈએ અને માહિતીને વધારે વિઝ્યુઅલ એટલે કે જોવામાં રસપ્રદ બનાવીએ. હવે આપણે વાત કરીશું ચિત્ર આલેખ એટલે કે પિક્ટોગ્રાફની. જરા વિચારો, ખાલી આંકડાઓ વાંચવાને બદલે જો એ જ માહિતીને એક ચિત્ર તરીકે જોઈ શકાય તો? અરે વાહ! તો કઈ વસ્તુ વધારે છે, કઈ ઓછી છે, એ બધું તરત જ સમજાઈ જાય. અને આ છે એક ચિત્ર આલેખ. એમાં માહિતી બતાવવા માટે નંબર્સ નહીં પણ ચિત્રો અથવા સિમ્બોલ્સનો ઉપયોગ થાય છે. જેમ કે આ માછલીઓવાળું ઉદાહરણ જુઓ, એ નંબર્સને એક વિઝ્યુઅલ સ્ટોરીમાં ફેરવી દે છે, જેને કોઈ પણ એક જ નજરમાં સમજી શકે. પણ એક મિનિટ, ચિત્રાલેખ વાંચવાનો એક ગોલ્ડન રૂલ છે, જે ક્યારેય ન ભૂલવો જોઈએ. કોઈપણ ચિત્રાલેખને સમજતા પહેલા સૌથી પહેલા એની કી એટલે કે એનું પ્રમાણમાપ ચેક કરવું જ પડે. એને આમ સમજી શકાય, આ પ્રમાણમાપ છે ને, એ આખા ચાર્ટનો સિક્રેટ કોડ છે. એ જ આપણને કહે છે કે દરેક ચિત્ર કે સિમ્બોલની અસલી કિંમત કેટલી છે. અને જો એને જોવાનું ચૂકી ગયા તો બહુ જ મોટી ગડબડ થઈ શકે છે. અને આવું કેમ જરૂરી છે એ આ સ્લાઇડ પર એકદમ સ્પષ્ટ દેખાય છે. જો, ડાબી બાજુના ચાર્ટમાં એક સ્માઇલી એટલે એક વિદ્યાર્થી, પણ જમણી બાજુના ચાર્ટમાં એક ઘડિયાળનો સિમ્બોલ એટલે પૂરી 100 ઘડિયાળો. જોયું? પ્રમાણમાપ જોયા વગર તો આખી વાત જ બદલાઈ જાય. ચાલો તો હવે આનું એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ. આ ચિત્ર આલેખ રેફ્રિજરેટરના અલગ અલગ ફેવરેટ રંગો બતાવે છે. તો ગણતરી શરૂ કરતા પહેલા શું જોવાનું? એકદમ સાચું, પ્રમાણમાપ. અહીં જુઓ, લખ્યું છે કે એક રેફ્રિજરેટરનો સિમ્બોલ એટલે 10 રેફ્રિજરેટર. તો આ જોઈને શું લાગે છે? કેટલા લોકોએ વાદળી રંગનું રેફ્રિજરેટર પસંદ કર્યું હશે? જરા વિચારો. જે લોકો 40 વિચારી રહ્યા છે એમનો જવાબ એકદમ સાચો છે. જુઓ, વાદળી રંગની સામે 4 સિમ્બોલ છે અને આપણે હમણાં જોયું કે એક સિમ્બોલ એટલે 10 રેફ્રિજરેટર. તો 4 ગુણ્યા 10 એટલે થયા 40. છે ને એકદમ સહેલું? તો ચાલો
આપણે જે શીખ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. હવે માહિતીને સમજવા માટે આપણી પાસે એક મસ્ત ટૂલકિટ તૈયાર છે. માહિતીને ગોઠવવા માટે ટેબલ, ઝડપથી ગણતરી કરવા માટે ટેલીમાર્ક્સ અને માહિતીને ચિત્ર તરીકે જોવા માટે પિક્ટોગ્રાફ. તો હવે જ્યારે આ બધા સાધનો વિશે ખબર પડી ગઈ છે ત્યારે સવાલ એ છે કે આપણી આસપાસ જે આટલી બધી માહિતી છે એમાંથી કઈ નવી અને રસપ્રદ વાર્તાઓ શોધી શકાશે.